પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કીડી જેવા નાના જીવ માટે 5,555 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા છે। સમય ગ્રુપ દ્વારા શ્રીફળમાં વિવિધ પ્રકારની નવજાતની અલગ અલગ સામગ્રી ભરી કીડી જેવા જીવ માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું। પોરબંદરમાં જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓ દ્વારા મૂંગા જીવોથી લઈને માનવીઓ માટે અવિરતપણે અવનવા આયોજન હાથ ધરનાર સમય ગ્રુપના યુવાનો દ્વારા કીડી માટેના આ સેવા યજ્ઞનું આયોજન થયું હતું, જેમાં 5,555 જેટલા શ્રીફળમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કિટ અને તુલસીપાન જેવી જુદા જુદા 9 પ્રકારની સામગ્રી ભરીને તેનું વિશિષ્ટ કીડિયારું તૈયાર કરવામાં આવ્યું હતું તથા જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા હતા, જેમાં જંગલ વિસ્તારના ઝાડી ઝાખરાઓમાં તેમજ વડલા સહિતના જુદા જુદા વૃક્ષોમાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા હતા। પોરબંદરના સમય ગ્રુપ દ્વારા સેવાના અવિરત કાર્યક્રમ ચાલતા હોય છે, ત્યારે કીડી માટે આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। સમય ગ્રુપની સેવા કામગીરીમાં પરમહંસોને તૈયાર કરવાથી માંડીને ગૌ માતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા, સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પૌષ્ટિક પાણી આપવાની સેવા માટે સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે। પોરબંદર સુદામા નગરીમાં સમય ગ્રુપ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે કીડી માટે 5,555 શ્રીફળની અંદર 9 જાતની અલગ અલગ સામગ્રી ભરી ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું। આ શ્રીફળ અલગ અલગ જંગલ વિસ્તારમાં ઝાડી ઝાખરામાં પધરાવવામાં આવે છે। સમય ગ્રુપના યુવાનોએ જુદા જુદા યાત્રાધામોમાં પણ કીડીઓ માટે ભોજન તૈયાર કરીને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામો જેવા કે દ્વારકા, સોમનાથ, વીરપુર અને નવી બંદર તેમજ નરવાઈ માતાજીના મંદિરની આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારનું સેવા કાર્ય યોજાતું હોય છે। સમય ગ્રુપના યુવાનોની કામગીરીને સૌએ બિરદાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।